રાધાભાઈ નો બેલો કિન્નર અખાડા અમારે તિતલીમાં આવું જ કાર્ય 11 દીકરીઓનું કરવા જઈ રહ્યા છે, જેની તારીખ છે આગામી 11/12/2026. અમારે પણ આવું જ કાર્ય કરવું, માતાજીને પણ એવી ઈચ્છા છે કે ભાઈ ડેલો જાગૃત કરવો. અમારે ડેલો જાગૃત કરવો છે. એનું કારણ એવું છે કે અમારે અહીંયા 2 માસીબાઈ એવી રીતે સમાધિ લીધી છે કે જેમ જમાઈમાં સમાધિ લીધી એમ કે ભાઈ ધરતી માં કરી અને ધરતી માં કરી, જેમ સીતામાં હમાણા એવી રીતે અમારે માસીબાના ધરતીએ માંગ લીધો અને અમારે માસીને હમાણા. અને આ કોઈ આ કે પાવૈયા કોઈ પીર ન થાય. આ તમે બધા સાંભળવી છે. ઘણી વાર બધા માણસો કહેતા હોય કે પાવૈયા કોઈ પીર ન થાય, રાગાથી કોઈ રામજી મંદિર ન બને. પણ આ પાલિતાણાની અંદર આવો અને તમને પાવૈયા પીર તરીકે ન બોલાય ને હે તો ભલા ભલા આવી દેલા ઓલાની ખોટું પડી હોય. આ કાઈ કે સર લીલીના લાલ સાચું સડે હજી પાવૈયા અમારના પીર થઈને સમજાય. અત્યારે માતા સરોવરમાં આજાને આવો હારે રહેવાનો અવસર મળ્યો. અમારા દરિયામાં છે મારો બાપ તાજને તિતલીમાંની હારે રહેવાનો અવસર મળ્યો. એટલે ક્યાંક પણ અમારે મા બાપ પકડી લેવી છે. અમારી સમૂહ લગ્નનું આયોજનમાં 8 તારીખે શોભાયાત્રા છે મારો બાપ. દિવસે શોભાયાત્રા, રાતે ડાકડમરૂ. 9 તારીખે અમારે ડાયરો છે અને 11 તારીખે મારો બાપ જે પાલિતાણા આવો રાત લગ્ન છે મારો બાપ. બધાને અમે તો જાહેર આમંત્રણ આપીએ છીએ. જ્યાં પણ જાય નાખી છે બધા આવતી તારીખ 11/12/2026 ના રોજ જે પાલિતાણા આવો મારો બાપ હાઈસ્કૂલના મેદાનની અંદર કલેક્ટરની અંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું મારો બાપ. એટલે આ 11 તારીખની અંદર કોઈ પાલિતાણા આવો તો રોકાઈ જાયજો અને રાતના ભોજન લઈને જાયજો મારો બાપ. આ બધાને તિતલીમાં તરફથી અહીંયા જાહેર આમંત્રણ આપું છું. અને આ ગુજરાતી પરિવારનો બોલ્યો છે અને પીવો બોલ્યો નાખો અને રોગ કરાર તમારા દુઃખના જે પણ રોગ હોય એ મારો બાપ ભાંગીને ફૂકો ન કરે ને એ બાબો મારી તિતલીની ગાળ કરો ખોટું બોલ્યો. બરોબર બધા આવતા જાહેર આમંત્રણ છે અને અમારે કે દીકરી પરણાવે સાસરે વળાઈ ગઈ પછી દીકરીના રસ્તે એટલે માસીના રસ્તે અમે અમારા કામ ધંધે ચડી જાય. પણ આવું નહીં. પણ દીકરી હા જાય. પહેલી વાત તો નથી કે લગ્ન ન થાય ત્યાંથી કદાચ દીકરી 30 રૂપિયાની દૂધની થેલી તોડે ને તોય માસી કે મારે પૈસા દેવા 11 વર્ષના લગ્ન લખાય કે 7 વર્ષના લગ્ન લખાય. દીકરીના લગ્ન લખાય નાથી દીકરી માની કે જ્યાં સુધી મારા ગોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી દીકરીને હું ઓછાવું આ હું નહીં પડવા દઉં. આવું મારે તિતલી મને આવી આશા છે મારો બાપ. અને આ જાહેરાત કરી છે અમારે કોઈ તમારે 5 રૂપિયા જોતા નથી. જો 5 રૂપિયાનું દાન કરવું હોય, 50 રૂપિયાનું દાન કરવું હોય કે 100 રૂપિયાનું દાન કરવું હોય મારો બાપ તો નોંધાવવાની અંદર આવો જ કાર્ય અમારું રામા મંડળ કરે છે. એ 5 રૂપિયા કે 50 રૂપિયામાં કોઈ મરી નથી જવાના. આજ કદાચ સત્કાર્ય કરવા રામા મંડળ રાજ્યના ઉજાગરા કરે છે. પોતાના પેટ્રોલ બગાડે, પોતાના રૂપિયા બગાડે છે. તો આ કાર્ય આપણે કરી નહીં શકીએ. પણ 5 રૂપિયા દઈને, 50 રૂપિયા દઈને કે 500 રૂપિયા દઈને સહભાગી થઈશું. આજ જેમ બેન સગુણાના અહીંયા લગ્ન થાય છે ઈ સમય પર બેન સગુણા એક દુખિયાની બેન હતી. કારણ કે એને માની ગયો વીર નહોતો. આજ 5 દીકરીઓ પરણે તો એને મા બાપ નથી. મા બાપ નથી કદાચ એવી દીકરી છે જેને ભાઈ નથી. એ બેન સગુણાનું સમજી એ રામામાની બેન સમજી આજ કદાચ 500 કે 1000 રૂપિયા દેશો કોઈ ખોટ ન પડવાની. આજ વળી હિજાજો મારો બાપ. આ બધા રામામાનો ઘણા રમાય છે.
હા રામાપીર નો સોર એમ ન બનાય સોર કેમ ન બનાય કે કોઈ